પણ પેલા માને આમંત્રણ દેવા આવ્યા છે કે હે માં હોળવ અમે જે કાર્ય કરવા જઈ રહ્યા છીએ નિર્વિઘ્ન કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે ને અટાણ અમારી કુળદેવી મેરે જાય ને હું કે આ જો સારાનો જગદંબા આગળ ઉભી 9 લાખ લોબડી વાળી હારું ને માં તો જગદંબા છે ને 80 વર્ષની ડોહીનું રૂપ લઈને તમને છે ને હમી મળી એ વસ્તુ ખોટી નથી આવા લોગ છે પરેશ ભારતી વ્લોગ એ અમારા આ તો શર્ટ વિનાના છે તમે તો ઓળખોયલા છે ને એની બાજુમાં છે ને ભાઈ રાણો વાછરો બેઠો ભાઈ આ હા હા એક દિન સમયની માલે પર જ્યારે ઝીંગાનો ઢોલ વાગ્યો હતો ને 4 દિવસ પછીનું જ રાખીએ આપણે બધું કારણ કે હમણાં તો હું ભાઈ અત્યારે કેવાય જાય કે હું કરવાના છે આપણે ભરતભાઈ સાલા મેરે સે નિકલ મેરે મુંહ से निकल जाएगा है તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે પહેલાં બધાને જય દ્વારકાથી જય મા મોગલ રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી આજે છે પૂનમ અને પૂનમના દિવસે મારા જવાનું છે મારી કુળદેવી મેરે કારણ કે આપણે કંઈ પણ નવો મેં કીધું હતું ને કે બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો આપણે માયને પહેલાં પૈકે લાગવા જાય છે તો આજે ત્યાં જવાનું છે બરાબર મારા પાર્ટનર પર આવે છે અને આપણા ગાંડીગીરનો હાવજ અટાણે જો ગધડીનો આરામથી રહી જશે અટાણે સાફો મૂક હા દઈ દે સાફો દઈ દે જોયો કાલ છે ને ભાઈ ની શૂટિંગ માં એવા ધંજે કરે કે વાત પૂછું જય દ્વારકાધીશ રામીમાં જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે જય જય શ્રી કૃષ્ણ મજામાં હાલો સહી લેખે તું ક્યાં ભાગા ભાગી કરતો ખબર પડે છે કે તો અમે જઈએ જય માતાજી હાલે ગાંડીગીર ને હાવા આવું છે એટલે હારો સાફો ને છે ને પૂરું કરી નાખવાનું છે નિંદર માં લાગે હા નિંદરમાં તો હોય ને હે પર ઉઠી એટલે નિંદરમાં તો હોય જ ને જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે જય શ્રી કૃષ્ણ હારું ને હો કે જરાય નથી નહીં જરાય હારું નહીં તો હું કરું ભાઈ એને પપ્પા ત્યાં જવું ને હું ના પાડું કે આપણે અહીં પડ્યું એટલે આપણે નથી જવું એટલે એને અત્યારે અમે થોડુંક એવું આમ મતલબ 35-36 થઈ ગયું હાલે હાવાસ તું જાઉં માં દીકો વાયરો ન થતો હાલો મમ્મી હું જાઉં અમારો ડેલો ખુલ્યો ને મિત્રો એટલે આ એક આ ને એક આ બે છે ને અહીં હોય પછી નહીં બરાબર સારો નાખ દે ફર્સ્ટ ટાઈમ મારી ગાડી રિવેસ ગેરમાં આવી ને થોડીક આગળ તો લઈ લીધી હોય તો રિવેસ આવી ભરતભાઈ હતા ને એટલે ભરતભાઈને ખબર નહીં કે ત્યાંથી વાળવાનું એટલે ભરતભાઈ ટૂંકમાં તો અહીંથી ગાડી વાયરી એમ હાલો તો હું પેલા છે ને ડેલો પેક કરી દઉં તો ઓન ધ વે નીકળી ગયા છે ઓડો મેં જવા માટે આપણી સાથે આપણા બે કેમેરામેન છે જીતભાઈ તમારું શું નામ પ્રદીપભાઈ ને જીતભાઈ આ બે છે ને ટૂંકમાં આપણે એટલે કેમેરામેન એટલે કે ફેમિલી મેમ્બર એવું એને નહીં એવો એને અહેસાસ નહીં કરાવવાનો કે તમે અમારા કેમેરામેન છે એવું નહીં બરાબર હા આ ભાઈ ગાડી આ કે અહીં બેઠો ને માલિક પાછળ બેઠા બરાબર કારણ કે આજે જે કંઈ પણ હાલે છે ને આ લોકોને આ કારણ ચાલે કારણ કે આ બધા પડદા પાછળના કલાકારો હોય કારણ કે વિડીયો શૂટ કરે એડિટિંગ કરે ને ત્યારે તમને મળે બરાબર અને અટાણ અમારી કુળદેવી મેરે જાય ને હું કે આ જો સારાનો જગદંબા આગળ ઉભી 9 લાખ લોબડી વાળી ને ભાઈ આખું ખાંડું જાય ધણું જાય ભાઈ આ હા વાહ ભાઈ વાહ જય માતાજી માં એવડી ઉંમરે જય માતાજી માં હારું ને માં બસ ગાયું ને આ મતલબ પેલી કહેવત છે ને કે તમારો ન્યાય આશો હોય ને તો જગદંબા છે ને 80 વર્ષની ડોહીનું રૂપ લઈને તમને છે ને હમી મળી એ વસ્તુ ખોટી નથી હે જીતભાઈ કે ખોટી વાત છે અને આ ફર્સ્ટ ટાઈમ તમે વિડીયોમાં ઘણી વખત જોતા હે પણ આ ભરતભાઈ જય દ્વારકાધીશ ભાઈ એક રામ વાળો બરાબર અને એક હું અને ત્રીજા આપણા પાર્ટનર છે ભરતભાઈ કે અમે ટૂંક સમયની અંદર કંઈક નવીન કરવાના છે બસ એટલા માટે થઈને જ અમે જઈએ છીએ ને અમારે બે ભાઈઓની કુળની દેવી એક જ છે રામભાઈની કુળની દેવી અલગ છે એટલે એ ગધનો ન્યાય જો એની માને મનાવવા જો અમે બે અમારી માને મનાવવા જાય બરાબર કારણ કે માં સિવાય તો કંઈ થાય નહીં માં એકવાર રાજી થાય પછી જો ગીર સોમનાથ હું ગાંડું ન કરું તો તમે મને કહેજો પણ અત્યારે આ છે ને કોઈના બાપનું માને નહીં ઓ ભાઈ આ ભેહું ત્યાં જવા દે એમ છે નહીં તો હવે છે ને અહીંયા કહું આજે હોળી છે ને તો ટૂંકમાં બધા છોકરાઓલા ટૂંકમાં હું પૈસા એકઠા કરવા માટે કે ગોઈબા હે આવા લોગ છે પરેશ ભારતી વ્લોગ એ અમારા આ તો શર્ટ વિનાના છે તમે તો ઓળખોયલા હા આ ભાઈને ફોલો કરી સબસ્ક્રાઇબ કરી ગલ છે ખાઓ તમારી માન નામ ભાઈ આના નામ બધા ફોલો કરો મારે ફોન નથી બાકી બતાવો તમે કામ કરો એ ભાઈ આ હવે હોળી ઓલી બધી સીટ તે હવે કામ હોળી ની બધી છે હે આ જવાની ગેંગ છે એવું છે તો શું કરવાનું તમારે આ કયો ને ખાલી બધી ગાડીઓ તો કઈ ને પૈસા લેવાના પછી પૈસા નું શું કરશો એ પૈસાના ભાગ આ બધી ભાગ પાડી દેવાના ભાગ પાડીને ખાઓ તો કઈ વાંધો નહીં આપણા નાના સબસ્ક્રાઇબર છે ને આપણે ફંડ આપી દઈએ સબસ્ક્રાઇબર છે એટલે જ 100 રૂપિયા આપું બાકી 10 રૂપિયા જ આપે સબસ્ક્રાઇબ કરી દેજો હાલો તો જય માતાજી પીર બાપાએ પહોંચી જશે મિત્રો અને દર્શન કરી લીધા છે 5 પીરના કારણ કે તમને લોકોને ખબર છે ને પહેલાં અહીંયા આવવું પડે જીતભાઈ ને પ્રદીપભાઈ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે
શું કે કેવું લાગ્યું બહુ મસ્ત હે? ઇતિહાસ કઈ ખબર નતો ઇતિહાસ જાણીને મજા આવી ગઈ ને આ તો ખાલી ટેલર છે પિક્ચર હજી બાકી છે અમારી માને મળે ને તો તમને એમ થાય કે નહીં ભાઈ બધીને માં છે ને એક મુખ વાળું અમારે માતાજીને 2 મોઢા છે તમે જો એટલે તમને એમ થાય કે વાહ ભાઈ વેલણ પહોંચી ગયા માય હોડવના દર્શન કરી લીધા છે શું કહેવાય અમારી માતાજીનું સ્વરૂપ શું કહે બધાના માતાજીને છે ને એક હોય પણ અમારા માતાજીના 2 મુખ છે અને એની બાજુમાં અહીં છે ને ભાઈ રાણો વાછરો બેઠો ભાઈ આ હા હા એક દિને સમયની માલે પર જ્યારે ઝીંગાણોનો ઢોલ વાગ્યો હતો ને ત્યારે એ રાણો વાસરો છે ને ચોરીના 4 ફેરા મૂકીને નીકળી ગયો હતો ભાઈ કારણ કે મરદના પાણી ક્યારે મોપાય કે જ્યારે ઝીંગાણોનો ઢોલ વાગે ને ત્યારે મરદના પાણી મોપાય ચિરાગભાઈ જીતભાઈ બરાબર ને મજા આવી ફર્સ્ટ ટાઈમ આવ્યા હે ને તમે કંઈ વાંધો નહીં હવે આપણે વારંવાર આવતો રહેવાનું થાય કારણ કે હવે આપણા કેમેરાનું શૂટ આ સંભાળે હે માં જે કંઈ ધંધો કરીએ એમાં બરકત દઈએ બરાબર ને ભરતભાઈ બાકી પછી તું સંભાળ લેજે લાખ વેતે આબરૂ ન જવા દેતી ભરતભાઈ હવે કઈ ઈચ્છા અધૂરી નથી ને હવે તમે એમ કહો છો કે પૂનમ છે અધૂરી ના મૂકે માની તમારી વાત 100% સાચી છે પણ અમારો એક પૂરો શું કે અહીંયા જીવતો ને જાગતો અમારો મેણી બાપો બેઠો ત્યાં જે હવન છે તો અમારે અહીંયા જવું પડશે બાકી અહીં આવી ગયા એટલે બધું આવી ગયું અને તમારી એક ફરમાઈશ છે કે ભાઈ મેણીયા હતાની મતલબ કે એની આરતી તો અમે પૈસા એક સિંગર રાખશું અને કહેવું કે ભાઈ અમારા હુરાપુરાને પૈસા લેક આરતી કરી દે તમારી ફરમાઈશને ધ્યાનમાં રાખી અને કદાચ ને આ દુનિયામાં તમે નહીં હોય ભાઈ આરતી વાગતી હે તો કહે કે ભાઈ આ ભાઈ હતો ને એની આ સલાહ આપી હતી બરાબર એ તમારું નામ અમર થઈ ગયા રેડી ફાઇનલી કરી નાખશું અમે બાકી આપણા સબસ્ક્રાઈબર પણ છે કેમ છો મજામાં ભાઈ માતાજી દર્શન કરવા આવ્યા નહીં એમાં કીધું એમાં આવી ગયું યાર હું બોલું ને ભગવાન રામ બોલું બે છે ઓલા શું કે લોખંડમાં લીટો હોય એમ નહીં તમે તારે એ ટેન્શન બધી કરી દે અમે રેડી અને મારું કંઈ પણ કાર્યની શરૂઆત કરું એટલે મારી કુળની દેવીને આગળ રાખવું કારણ કે હંમેશાના માટે કુળની દેવી છે ને 2 ડગલા આગળ રહેવી જોઈએ દુનિયાની જગતની માલી પર બધી દેવી છે બરાબર નો ડાઉટ તમે માનો મને કંઈ વાંધો નથી પણ એક આપણી ઘરની માં અને એક આપણી આ કુળની દેવી 2 જેવી માં છે એક આપણે જન્મ દેનારી અને બીજી છે એ આપણી કુળની દેવી બરાબર ઓલી કહેવત છે ને કે જો ભાઈ આ ટૂંકમાં ઉમરાવાળી રાજી રહે ને તો ડુંગરાવાળી રાજી રહે તો માને પહેલાં રાજી કરો ઘરે બેઠીને અને પછી આને રાજી કરો આ બેને તમે રાજી કરી જો ને દુનિયામાં કોઈના બાપની તાકાત નાખે ટૂંકમાં તમને હરાવી દે અને મેં કીધું હતું તો આ છે મારા પાર્ટનર અને ટૂંક સમયની અંદર હમણાં તારીખ આપણે ક્યારે રિવીલ કરવાનું છે ભરતભાઈ 2-4 દિવસમાં કરી દેશું 2-4 દિવસમાં કહેવાનું છે અને બધા બહુ કમેન્ટ કરતા હતા કે પરેશભાઈ ગાંડીગીરના હવદની વાડીમાં તમે જમણો ન આપ્યું મારા કલેજાઓ એવું કંઈ છે નહીં હમણાં ટૂંક સમયની અંદર તારીખ રિવીલ કરીએ તમે તારે તમારા જેટલા પણ હગાવાલા હોય એટલે લેતા આવજો જમવા માટે બરાબર આપણે હાગમટે જમડવાનું છે કોઈને મનની મનમાં ન રહી બરાબર ને ભરતભાઈ બરાબર પણ પહેલા માને આમંત્રણ દેવા આવ્યા છે કે હે માં હોડવ અમે જે કાર્ય કરવા જઈ રહ્યા છીએ નિર્વિઘ્ન કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે અને અમે જે કાર્ય કરીએ એ મતલબ જે ધંધો કરીએ અમને એમાં પ્રગતિ કરીએ અને મિત્રો ગર્વ એક વસ્તુનું છે કે એવું એક પણ કામ નથી કર્યું કે મારા જે 2 લાખ ફોલોઅર્સ છે તો એને મતલબ કે મારા ફોલોઅર્સનો 1 રૂપિયો અવરે રસ્તે નથી ગયો ને એ મને ગર્વ છે મારી મા ઉપર અને હું જે બિઝનેસ કરવા જઈ રહ્યો છું ને એમાં તમારું પણ બેનિફિટ છે બરાબર એ હું તમને ગેરંટી આપું બરાબર ને ભરતભાઈ જે હશે એ ક્લીન એન્ડ ક્લટ હશે બરાબર તો થોડોક સમયમાં તમને ખબર પડી જશે પણ હવે અમારે જવું પડશે એ પહેલાં આપણે ભરતભાઈને કહીએ ભરતભાઈ 2 શબ્દો કંઈ કહેવા છે તમારે ભરતભાઈ ધીમે ધીમે શીખે છે 4 દિવસ પછીનું જ રાખીએ આપણે બધું કારણ કે હમણાં તો હું ભાઈ અત્યારે કહેવાય જાય કે હું કરવાના છે આપણે ભરતભાઈ સાલા મેરે સે મુંહ સે નિકલ જાયગા હે તો હમણાં આમ છે ને ભાઈ વાઈડનું ખરસ આપણે ખાધું ને બધાએ તો તમે થોડાક ફ્રી થઈ જાય પછી આપણે છે ને બધાને હાગમટે બોલાવી લેવાના છે ને હવે અમારા ગામમાં અમારા હુરાપુરા છે બરાબર તો ત્યાં પણ હવન છે તો ત્યાં અમારે જવાનું છે આજે પૈસલ પૂનમ હતી અને ભાઈ દર પૂનમે જો માનો હુકમ થાય હું ફિક્સ નથી કહેતો પણ કંઈ પણ પ્રકારનું ભરતભાઈ વિઘ્ન નહીં આવે અને જો માનો હુકમ થાય તો દર પૂનમ અમે 2 ભાઈઓ આવશું માના દર્શન કરશું આમ આવતા હોય પણ હવે પૂનમનું નક્કી કર્યું કે ભાઈ દર પૂનમમાં આપણે આવશું બરાબર કંઈ પણ વિઘ્ન ન આવે માની દયાથી કંઈ હુતક કે ન હોય પરિવારની અંદર તો આપણે 100% માના દર્શન કરવા આવશું રેડી પૂનમ હતી તો પ્રસાદ 4 હતો તો પ્રસાદ લેવા બેસી ગયા 4 હતો એટલે કે 15-20 મિનિટની વાર હતી હવે એમાં છું એવી ઘટના એવી બની કે અમારે નીકળી જવું હતું બરાબર ભરતભાઈ નાના ભાઈ કે અમારે નીકળી જવું પછી અમે એવું નક્કી કર્યું કે જો માતાજીને પૂછીએ સાપ કાટ કરીએ બરાબર સાપ આવે તો રોકાવું ભલે પછી કદાચ અડધી કલાકની વાર લાગે તો પ્રસાદ લઈને જ જાઉં બરાબર પછી અમારા જીતભાઈ માતાજીને સાક્ષીમાં રાખીને ભાઈ સાપ ઉલેરો ને એને સિક્કો વીડરો ને બરાબર હથેળીમાં આવ્યો ને જોયું ને સાપ આવ્યો ને ભાઈ હવે બધી મતલબ કે માનો હુકમ છે કે ભાઈ ખાધા વિના જવાય
બાકી આમ પંચર પડે ને યાર દીકરા ટાયર બદલાવવામાં રહેવું એના કરતાં પછી હાઈ કરતા જાય પ્રસાદ લેતા જાય બરાબર. પ્રસાદી પણ સારી છે ભાઈ, ભજીયા છે, ચટણી છે, અને મારો ગરીબ દોસ્ત પાછ સામે મળી ગયો મારે. મજામાં ને ભાઈ? ભાઈ એ બધી બહુ બોલશે નહીં, કારણ કે એને છે ને શરમ આવે, એટલે આ લોકોને મારે ચૂંદડીયું ભેગી રાખી ગઈ, શરમ આવતી ને ચૂંદડી આપી દેવાની એકચુઅલી મારે. રેડી ભરતભાઈ, પ્રસાદ લીધો? મજા આવી ગઈ? હા હા ભાઈ, આ બાજુ જો મારી માનું મંદિર, અને આ સાઈડ તમે જો મિત્રો આપણે નદીનો કાંઠો ને એવા બતક તરતા હોય ને અમારા જીતભાઈ જોતા હોય બતકને. શું કરશું હવે? નીકળશું, સમયનો અભાવ છે, કારણ કે હજી ભાલકાવાળો વાડ જોઈ છે. ભરતભાઈ, તમે ક્યાંના શૂટિંગ કરવા માંડી ગયા? હું જો લો ફોટો લઉં દીવાડા ની દેખે. એવું છે, ચાલો તો નીકળશું. જય માતાજી. જય માતાજી. જય મોગલ. મોગલધામ પહોંચી ગયા. અમારા ભરતભાઈ છે ને એમાં મોગલને બહુ માને છે એટલા માટે. ને ભાઈ પ્રાચલી ટૂંકમાં કેળામાં જ મોગલનું ઓલું આવે છે, પ્રાચલીમાં મોગલ છે અહીંયા. તો અત્યારે જો પ્રસાદી લેવાનું છે, અહીં બધા લોકો પ્રસાદી લે છે. ને અમે તો ઓલરેડી અમારી કુળદેવી માતાજીએ પ્રસાદી લઈ લીધી, એટલે કે ઉપાધિ છે નહીં. અમારા જીતભાઈ કેમેરામેન આગળ શૂટ કરે એ કે મોગલમાં આપણે એક રીલ બનાવવાની છે. જો કંઈ વાંધો ને, જેવી માને ઈચ્છા બરાબર બનાવીએ. માતાજીના દર્શન થઈ ગયા ને હજી અમારા ઉરાપુરનો હવન છે ને ક્યાં અમારે જવાનું છે, તો હવે સીધા આપણે ક્યાં નીકળીએ. અખંડ બ્રહ્માનો નાથ હો, કાળિયો ઠાકોર ને ભરતભાઈ. અત્યારે છે ને છોકરા રાખે અમારો ભાઈ, આવી હાલત થઈ ગઈ. ભરત જો તું વિચાર કર, આ રાખવું પણ જરૂરી છે. ઘરના ક્યાં ગયા? ઘરના સત્સંગમાં છે એમ, ને તમને છોકરા રાખવા સકેડી બકેડી ને. વાહ ભાઈ વાહ. ભરત આવું બધી થાય ભાઈ, આ લગ્ન કર્યા ને તો આવું બધી પણ ક્યાંક ક્યાંક થાય બરાબર. ભાલકા તીર્થે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી લીધા ને. કૃષ્ણ ભગવાન એટલે કે મારા ઈષ્ટ દેવ કહેવાય. હે ભરત? હે? અને ભરત મોગલને ને દ્વારકાવાળાને બહુ માને ને. મારી બાજુમાં અત્યારે અખંડ બ્રહ્મનાથ એટલે કે અર્જુનભાઈ બેઠો. અર્જુનભાઈ મજામાં? આની ભાઈની ડેરી આપણે પ્રેમિટ દેવા જતા બરાબર, ત્યાં કંઈ હતું ને અટાણે થોડું ગાલી જ, એટલે મેં પ્રેમિટ દેવાનું બંધ કરી દીધું. ઉપડી ગયું નહીં અર્જુનભાઈ, એવું કંઈ નથી. અત્યારે ઉપર લેવલથી જ પ્રેમિટ નથી આવતો, એટલે મેં બંધ કરી દીધું છે. બાકી ભાઈ ભાલકા તીર્થે દ્વારકાધીશ ભગવાનના દર્શન કર્યા, અને એમાં પણ ભાઈ શું કહેવાય આરતી ઓલી થતી હતી લાઈવ, એ મજા અલગ છે. આ હા. ઓહો યોગેશભાઈ કેમ છો? મજામાં? અમે ભાઈ વાં ગયા હતા વેલણ માતાજીએ પણ વિડીયો શૂટ નહોતો કર્યો ટૂંકમાં. મતલબ કે અમે આ ભાઈને આપણે ઓળખો ને, સુંદરપુરા ટોલ નાકો વોટો પછી માધવ હોટલવાળા, ટૂંકમાં અહીંયા અમે ચા પાણી પીએ બરાબર. ફાસ્ટેગ કઢવી લીધું એટલે હવે તો પણ અહીંયા ચા પાણી પીને એમ નીકળી ગયા હતા. અને અત્યારે એવા પ્રસાદ લીધો કે ભાઈ સાહેબ? પ્રસાદ લીધો એમ કહું. આ ગલાલ ચા રમતા એવા એટલે ઘરવાળી એ રમ્યા કે પાડો હોય બે સાથે? है देखो गाइस, देखो ये कहाँ कहाँ होली खेल रहा है. देखो ये बंदा આ છે ને કૃષ્ણ કનૈયાના જે ધરતી પર હોય ને એનો પ્રભાવ છે, કારણ કે અમારો અખંડ બ્રહ્મનો નાથ છે ને એ પણ થોડોક નટખટ હતો બરાબર. મિત્ર કરણ, ધન્ય છે તારી જનતાને કે જીને તને જન્મ આપ્યો. આવા ધૂમ ધડકાની અંદર તો આવ્યો. શું નામ રાખ્યું તારા ભાઈબાઈએ? માનવ. માનવ. માનવભાઈ અત્યારે આવ્યો છે ગાઈસ ભાલકા તીર્થે. શું કરવા આવ્યો? તારો વારો હતો? ફાઇનલ છે તો તારી વેલી હગાઈ થઈ જાય. હો ફાઇનલ ને માનવ? કમ્પ્લીટ. હાલ તો અમે રજા લઈએ કે રોકાઈએ? કંઈક તો બોલ. થેન્ક યુ. જય સોમનાથ હરમણભાઈ, મજામાં? મજામાં ભાઈ. શું કઈ તમે હવન સંભાળ લીધો, અમને ખૂબ આનંદ છો. અમારે ભાઈ મેણહી બાપા હવન હોય ને અમારે હળવણભાઈ હોય એટલે કંઈ ઘટે જ નહીં ભાઈ. બેહીની ખોટો કહું લોહી ઉતારે યાર. હવે હજી વાર લાગશે આપણે બીડું હોમાં ત્યાં. અમારા હુરેપુરે પૂગી ગયા માતાજી જતા એવા, પછી આપણે મોગલમાં એ જતા એવા, પછી આપણે ક્યાં અખંડ બ્રહ્મનો નાથ છે ત્યાં જતા એવા. છેલ્લે અમે અમારા હુરેપુરે આવી ગયા ને પછી અહીંથી ઘેર જઈને સીધું હુઈ જવાની વાત આવે. રેડી શું કરો છો આયરાણી? કઈ નહીં, વઘારેલો ભાત કરું છું, બટેટા મૂકું બાફવા. એમ કેમ આજે રોટલા ન થાય? ના આજે પડ્યો છે એટલે રોટલા નો થાય. એવું છે, કંઈ વાંધો નહીં. ચાલો ભાઈ, જે કંઈ ખાઈ લેવાનું હોય. અને એ સાથે આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે, બાય બાય.